દર્શક મિત્રો, આ બુલેટિનની શરૂઆત કરીશું કે સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જ્યાં વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. સાથે એ પણ સમાચાર જોઈશું કે 15મી ઓગસ્ટ આવનાર છે, તો રાજ્યમાં તેની ઉજવણી કેવી રીતે થશે. બીજા સમાચાર એ પણ છે કે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો દરેક શિવાલયમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ પ્રાદેશિક અને રાષ્ટ્રીય સમાચાર પણ જોઈશું, પરંતુ અત્યારે નજર કરીશું હેડલાઇન્સ પર. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 184 નવા સાંસદ આવાસોનું કર્યું ઉદ્ઘાટન. પ્રથમ અને બીજી વારના સાંસદોને આપવામાં આવશે ઘર. પરિસરમાં સિંદૂરના વૃક્ષનું પ્રધાનમંત્રીએ કર્યું રોપણ. નવું સાંસદ પરિસર બનાવવાવાળા શ્રમજીવીઓ સાથે પ્રધાનમંત્રીએ કર્યો સંવાદ. કહ્યું, સંસદની નવી ઇમારતથી લઈ બની રહી છે અનેક મેડિકલ કોલેજ. સમાજના દરેક વર્ગને મળી રહ્યો છે લાભ. સંસદમાં વિપક્ષનો હોબાળો યથાવત. રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 કલાક સુધી સ્થગિત. ઉપસભાપતિ અને લોકસભા અધ્યક્ષે વિપક્ષને કાર્યવાહી ચાલવા દેવા કરી અપીલ. ઉત્તરકાશીના ધરાલીમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત. ધરાલીથી ગંગનાનીને જોડવાવાળા લિંચ ગાર્ડ પુલ શરૂ થતા વાહનોની અવરજવર થઈ શરૂ. આગામી 2 દિવસમાં વાહન વ્યવહાર પૂર્વવંત થવાની આશા. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય. આંગણવાડીમાં જોડાવા 9000થી વધુ બહેનો માટે સુવર્ણ તક. 18 થી 33 વર્ષની મહિલાઓ 30 ઓગસ્ટ સુધી EHRMS વેબ પોર્ટલના માધ્યમથી કરી શકશે ઓનલાઈન અરજી. રાજ્યભરમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાના સંદેશ સાથે તિરંગા યાત્રાનું આયોજન. અમદાવાદમાં યોજાઈ 5 કિલોમીટરની લાંબી તિરંગા યાત્રા. તો નર્મદાના રાજપીપળા અને સુરતમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો. આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની વકી. તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો 64.39% વરસાદ. તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68.79% વરસાદ. પવિત્ર શ્રાવણ માસના સોમવારે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ. સોમનાથ સહિત વિવિધ જ્યોતિર્લિંગ અને શિવાલયોમાં દર્શન માટે ભક્તોની ભીડ. ભક્તો ભોળાનાથને રીઝવવા કરી રહ્યા છે જળાભિષેક. અંડર-19 એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. ભારતે મેળવ્યા 14 પદકો. 10માંથી 9 મહિલા મુક્કેબાજોએ મેળવ્યા પદક.